ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. કાલે આપણે સમતલમાં આલેખ ઉપરથી કેવી રીતે અચળ પ્રવેગી ગતિના સમીકરણો મેળવી શકાય તેના માટેની ચર્ચા કરેલી હતી. આજે આપણે વેગ અને પ્રવેગ પર આધારિત દાખલા અને અચળ પ્રવેગી ગતિ પર આધારિત જે દાખલાઓ છે તેની આપણે ચર્ચા કરીશું. આપણે જાણીએ છીએ કે જો ધારો કે સ્થાનાંતર આપેલું હોય તો એ સ્થાનાંતર ઉપરથી આપણે વેગ શોધી શકાય. ધારો કે આપણે v = લખવું હોય તો સ્થાનાંતર rનું tની સાપેક્ષ વિકલન કરવું પડે. બીજી એક વસ્તુ કે જો ધારો કે vનું પણ આપણે જો tની સાપેક્ષ વિકલન કરીએ તો આપણને અહીંયા શું મળશે? પ્રવેગ મળશે. અને જે તે સમય માટે જોઈતો હશે તો આપણે સૂત્ર પ્રમાણે એ કિંમતો મેળવી શકાય. અહીંયા ઉદાહરણ નંબર 4ની અંદર આપણે જોઈએ કે કોઈ કણનું સ્થાન, આ જે સ્થાન સદિશ છે એ 3t i કેરેટ પ્લસ 2t સ્ક્વેર જે કેરેટ પ્લસ 5k વડે અપાય છે, જ્યાં t સેકન્ડમાં છે. સહગુણકોના એકમો એવી રીતે છે કે જેથી r મીટરમાં મળે અને કણના vt અને તથા at શોધો. અને બીજો જે ક્વેશ્ચન છે તે t = 1 સેકન્ડ માટે vtનું મૂલ્ય અને દિશા પણ શોધવાની છે. એટલે આપણને r આપેલો છે તો r ઉપરથી આપણે એનું સમયની સાપેક્ષ વિકલન કરીએ એટલે વેગ મળી જશે અને વેગનું સમયની સાપેક્ષ વિકલન કરીશું એટલે પ્રવેગ મળશે. તો સૌપ્રથમ આપણે અહીંયા સ્થાન સદિશ જે છે એ સ્થાન સદિશ સ્થાન r = 3t i કેરેટ પ્લસ 2t સ્ક્વેર અને j કેરેટ પ્લસ 5k. હવે અહીંયા લખીશું સમય tની સાપેક્ષ વિકલન લેતા તો આનું વિકલન કરીશું માટે dr/dt = આપણે અહીંયા જોઈ શકાય છે કે dr/dt લેવું હોય તો tની સાપેક્ષ વિકલન કરીએ તો 3 તો અચળ છે તો tનું વિકલન કેટલું થશે? 1 અને i કેરેટ પ્લસ 2 કોન્સ્ટન્ટ છે t સ્ક્વેરનું વિકલન 2t થશે એટલે 4t થશે અને j કેરેટ પ્લસ 5 જે છે તે અચળ છે અને અચળનું વિકલન કેટલું થાય? 0. માટે vt = 3i કેરેટ પ્લસ 4t j કેરેટ થશે. આ સમીકરણ નંબર આપણે 1 આપી દઈએ. હવે જો આ v છે તો વેગ v જો હોય તો એનું સમયની સાપેક્ષ વિકલન કરીએ તો સમય tની સાપેક્ષ વિકલન લેતા આવી રીતે લખાશે d/dt of v = અહીંયા અચળ છે, અચળનું વિકલન 0 થશે પ્લસ જો આપણે લખીએ તો 4tમાં 4 અચળ, tનું વિકલન 1 અને j કેરેટ. માટે અહીંયા લખી શકાય, આ જો અહીંયા t લખવું હોય તો લખી શકાશે અને અહીંયા a = અહીંયા 4 j કેરેટ કહેવાશે. તમે અહીંયા જોઈ શકો છો કે જે પ્રવેગ જે છે એ સમયનું વિધેય નથી અને એટલા માટે અહીંયા જે પ્રવેગ મળે છે તે આપણને અચળ પ્રવેગ મળે છે. હવે આપણને બીજી એક વાત પૂછી છે કે t = 1 સેકન્ડ માટે vtનું મૂલ્ય અને દિશા શોધો. તો એના માટે આપણે સૌપ્રથમ આ સમીકરણ નંબર 1 જે છે, હવે સમીકરણ 1 લખી દઉં છું. સમીકરણ નંબર 1 આ બી થશે, અહીંયા આપણે એ કહીશું.
તો સમીકરણ 1 પરથી શું લખાશે? VT ઇઝ ઇક્વલ ટુ 3i કેરેટ પ્લસ 4t અને j કેરેટ. હવે t બરાબર આપણને 1 સેકન્ડ સમય માટે કીધું છે, તો 1 સેકન્ડ સમય એટલે V1 થશે ઇઝ ઇક્વલ ટુ 3i કેરેટ પ્લસ 4 into 1 અને j કેરેટ. સો V1 ઇઝ ઇક્વલ ટુ 3i કેરેટ પ્લસ 4 j કેરેટ. તો આ V1ની વેલ્યુ થઈ સદિશ સ્વરૂપે. હવે એનું જો મૂલ્ય મેળવવું હોય, તો આપણે જાણીએ છીએ કે V1 એને માનાંકમાં પણ લખી શકાય અથવા તો V1 આમ પણ લખી શકીએ ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ આપણે VX² પ્લસ VY². અહીંયા VX એટલે 3 અને VY એટલે 4 છે, માટે 3નો શું થવાનો? વર્ગ વત્તા 4નો વર્ગ થશે. સો ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ 9 પ્લસ 16. સો અંડરરૂટ કેટલા થશે? 25. સો 5 V1 ઇઝ ઇક્વલ ટુ આટલા મીટર પર સેકન્ડ. તો અહીંયા આપણા પાસે બી પણ આપણને મળે છે અહીંયા. હવે જો ધારો કે એની દિશા શોધવી છે, તો હવે tan થીટા ઇઝ ઇક્વલ ટુ VY બાય આપણે લખીએ છીએ VX. સો VY ઇઝ ઇક્વલ ટુ 4 અને ડિવાઇડેડ બાય 3. સો tan થીટા ઇઝ ઇક્વલ ટુ 4/3. આપણે થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ ઓફ 4/3 એવું લખી શકીએ, અથવા તો ઇઝ ઇક્વલ ટુ અહીંયા 4/3 મીન્સ 4 ડિવાઇડેડ બાય 3. સો ઇઝ ઇક્વલ ટુ 1.tan ઇનવર્સ ઓફ 1.3333. એટલે આને આપણે જો લેવું હોય તો કાટકોણ ત્રિકોણની રીતે પણ આપણે જોઈ શકાય. ધારો કે આપણે આ રીતે, સપોઝ આ 4 હોય, અહીંયા 3 અને અહીંયા 5, તો આ થીટા જો આપણે લઈએ તો tan થીટા એટલે 4/3 થાય. તો આ જે એંગલ હોય એ લગભગ આપણા પાસે આ જે ત્રિપુટી છે એની અંદર 53 ડિગ્રી અને 8 મિનિટ જેવો થાય છે, અને અહીંયા 36 જે ડિગ્રી અને 52 મિનિટ થાય છે. નહીંતર આપણે આ જે આપણા પાસે નેચરલ ટેન્જન્ટ છે, લોગેરિધમનો ઉપયોગ કરીને નેચરલ ટેન્જન્ટ ઉપરથી આપણે શોધી શકાય. સો થીટા ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખવું હોય તો 53 ડિગ્રી અને 8 મિનિટ થશે. એનો અર્થ એવો થયો કે અહીંયા V1ની દિશા એક્સ અક્ષ સાથે થીટા ઇઝ ઇક્વલ ટુ 53 ડિગ્રી 8 મિનિટ ખૂણો બનાવતી દિશામાં હશે. ઓકે, તો આ રીતે આપણે લખી શકાય. તો આમ આપણે જો સ્થાન સદિશ આપેલો હોય તો એના પરથી વેગ અને એના ઉપરથી આપણે પ્રવેગને મેળવી શકાય છે. હવે આપણે સમતલમાં અચળ પ્રવેગી ગતિના જે સમીકરણો હતા એના પર આધારિત આપણે દાખલાની ચર્ચા કરીએ. સ્વાધ્યાયનો 18મો દાખલો છે. કોઈ કણ t બરાબર 0 સેકન્ડ સમયે ઉગમ બિંદુએથી 10 j કેરેટ મીટર પર સેકન્ડ વેગથી ગતિ શરૂ કરે છે અને XY સમતલમાં તેનો અચળ પ્રવેગ 8i કેરેટ પ્લસ 2j કેરેટ મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. તો પહેલો જે એ છે તે કયા સમયે તેનો x યામ 16 મીટર થશે અને આ સમયે તેનો y યામ કેટલો હશે?
આ સમયે તેની ઝડપ પણ કેટલી હશે. આપણે આ રીતે અહીંયા અચળ પ્રવેગી ગતિનો સમીકરણનો ઉપયોગ કરી અને શોધવાનું છે. તો પહેલાં શું કરીશું આપણે? અચળ પ્રવેગી ગતિ આપેલું શું છે આપણને? તો પહેલાં તો r0 ઇઝ ઇક્વલ ટુ 0. બીજો પોઈન્ટ આપણને આપેલો છે અહીંયા v0 આપેલું છે ઇઝ ઇક્વલ ટુ 10 J કેરેટ છે, મીટર પર સેકન્ડ છે. પ્રવેગ આપેલો છે a ઇઝ ઇક્વલ ટુ 8I કેરેટ પ્લસ 2J કેરેટ, આ મીટર પર સેકન્ડ સ્ક્વેર થશે. અહીંયા x ઇઝ ઇક્વલ ટુ 16, y શોધવાનું છે અને વેગ જે સમય મળશે એના પ્રમાણે એની ઝડપ પણ શોધવાની છે. તો પહેલાં તો આપણે લખીશું અચળ પ્રવેગી ગતિ સમીકરણ r માઇનસ r0 ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ 1/2 at સ્ક્વેર. અહીંયા r0 તો 0 થયું, માટે r ઇઝ ઇક્વલ ટુ v0ની કિંમત મૂકી દઈએ તો 10 J કેરેટ, એટલે આ 10 t લખી દઈશું અને અહીંયા J કેરેટ પ્લસ 1/2 એની કિંમત મૂકીએ તો 8I કેરેટ પ્લસ 2J કેરેટ અને કૌંસની બહાર આવશે t સ્ક્વેર. સો r ઇઝ ઇક્વલ ટુ અહીંયા 10 J કેરેટ. હવે ડિવાઈડ 8 ડિવાઇડેડ બાય 2 અને 2 ડિવાઇડેડ બાય 2, એટલે અહીંયા આપણે જો લખીએ તો t સ્ક્વેર અંદર આવે તો 4t સ્ક્વેર અને I કેરેટ પ્લસ આ t સ્ક્વેર અંદર લખી દઈશું t સ્ક્વેર અને J કેરેટ. હવે I વાળા પદો પહેલાં લખવા પડશે, એટલે 4t સ્ક્વેર I કેરેટ પ્લસ 10t J કેરેટ પ્લસ t સ્ક્વેર J કેરેટ અને કાઉન્સમાં લખી દઈએ તો 4t સ્ક્વેર I કેરેટ પ્લસ 10t પ્લસ t સ્ક્વેર અને J કેરેટ થશે. સો r બરાબર આપણને મળી જાય છે અહીંયા આ રીતે. હવે આપણે જાણીએ છીએ કે અહીંયા r બરાબર કેટલા લખાય? તો xI કેરેટ પ્લસ yj કેરેટ આપણે લખીએ છીએ. એટલે અહીંયા થશે x બરાબર 4t સ્ક્વેર અને y બરાબર 10t પ્લસ t સ્ક્વેર જેટલું થશે. સો x ઇઝ ઇક્વલ ટુ 4t સ્ક્વેર. હવે x આપેલું છે અહીંયા 16 મીટર જેટલું, સો 16 ઇઝ ઇક્વલ ટુ 4t સ્ક્વેર. સો t સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આપણે લખીશું અહીંયા 4, સો ઇઝ ઇક્વલ ટુ 4, સો t ઇઝ ઇક્વલ ટુ 2 સેકન્ડ. તો એના ઉપરથી જ આપણે y પણ શોધી કાઢીએ તો y ઇઝ ઇક્વલ ટુ 10t પ્લસ t સ્ક્વેર અને ઇઝ ઇક્વલ ટુ 10 ઇન્ટુ 2 સેકન્ડ પ્લસ 2 હોલ સ્ક્વેર, સો 20 પ્લસ 4, સો y ઇઝ ઇક્વલ ટુ 24 મીટર જેટલું થશે. તો અહીંયા આપણે y તો મળી ગયો. હવે આપણે વેગ શોધવાનું છે અને વેગ શોધવા માટે આપણે શું કરવું પડશે કે r જે હોય એ rનું આપણે વિકલન કરવું પડે. તો પહેલાં તો આપણે અહીંયા આ જે r છે સમીકરણ 1 પરથી આપણે લખીએ તો r ઇઝ ઇક્વલ ટુ 4t સ્ક્વેર I કેરેટ પ્લસ 10t પ્લસ t સ્ક્વેર અને J કેરેટ. હવે સમયની સાપેક્ષ વિકલન કરીએ તો dr બાય dt ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવશે 8t, આ 4 ઇન્ટુ 2t એટલે 8t I કેરેટ પ્લસ 10 ઇન્ટુ t, તો tનું 1 થવાનું અને પ્લસ 2t.
સો આપણા પાસે વેગનું સૂત્ર મળી ગયું. VT ઇઝ ઇક્વલ ટુ ATi કેરેટ પ્લસ 10 પ્લસ 2t અને j કેરેટ. હવે આ જે આપણા પાસે સદિશ સ્વરૂપમાં છે, હવે t બરાબર 2 સેકન્ડ સમયે જો V2 લખું તો ઇઝ ઇક્વલ ટુ 8 ઇન્ટુ 2 i કેરેટ અને પ્લસ 10 પ્લસ 2 ઇન્ટુ 2 અને જે કેરેટ થશે. સો અહીંયા જો આપણે લખીએ તો V2 ઇઝ ઇક્વલ ટુ 16i કેરેટ પ્લસ 10 પ્લસ 4 એટલે 14 અને જે કેરેટ થશે. સો t બરાબર 2 સેકન્ડ સમયે V2 ઇઝ ઇક્વલ ટુ 16i કેરેટ પ્લસ 14 જે કેરેટ થયું. હવે એનું મૂલ્ય શોધીએ તો V2 ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ કેટલા થશે તો 16 હોલ સ્ક્વેર પ્લસ 14 અહીંયા હોલ સ્ક્વેર થશે. અહીંયા 16નો વર્ગ થશે એટલે 256 થયા અને પ્લસ 14નો વર્ગ એટલે 196 થયા. એટલે ટોટલ જો આપણે કરીએ તો ટોટલ 256 પ્લસ 196 ઇઝ ઇક્વલ ટુ 452 જેટલું થશે. 452 થશે. તો એનું આપણે વર્ગમૂળ લઈ લઈએ તો એનું વર્ગમૂળ લઈ લઈશું 21 પોઈન્ટ કેટલા આવશે 2603 એટલે 21.2603 જેટલું થશે. તો આ V2 મળી ગયું આટલા મીટર પર સેકન્ડ. આ રીતે આપણે વેગ, પ્રવેગ અને સાથે સાથે અચળ પ્રવેગી જે ગતિ છે એના સમીકરણો આપણે મેળવી શકાય. આ જ રીતે આપણી પાસે એક્સ્ટ્રા જે દાખલાઓ છે એ દાખલાઓનો પણ રકમ જે બદલાતી હોય એના પ્રમાણે આ દાખલાઓ પહેલાં ગણવાના અને એક્સ્ટ્રા જે દાખલાઓ છે એ એક્સ્ટ્રા દાખલાનો પણ તમારે ગણવાનું છે એટલે તમને પ્રેક્ટિસ વધારે થશે. બરાબર? ઓકે, થેન્ક યુ સો મચ.